જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનો દિવસ કેવો. તો મિત્રો, આજે તારીખ 11 માર્ચ 2024 સોમવાર. મિત્રો, આજનો શુભ રંગ છે સફેદ અને આસમાની. આજના અનુકૂળ દેવતા સંતોષી માતા, મા લક્ષ્મી અને શિવ પાર્વતી. આજની શુભ ધાતુ ચાંદી અને પ્લેટિનમ. આજે શરીરમાં પ્રભાવિત થનારું અંગ આપણા શરીરમાં વીર્ય. આજનો શુભ પદાર્થ સાકર. આજનું શુભ અન્ન ચોખા. આજનું શુભ દ્રવ્ય દૂધ. આજનું ભાગ્યવર્ધક પુષ્પ ચમેલી. આજની ભાગ્યવર્ધક સુગંધ રજનીગંધા અને હિના. તો મિત્રો, હવે જોઈએ આપણે ગ્રહો આજે આપણા માટે શું લાવ્યા. સૂર્ય આજે 8મા ભાવમાં ગોચર કરતા દેખાય. તો મિત્રો, આજે કોઈ મરણ પથારીએ પડેલા માણસની ખબર લેવા ન જવું, કારણ કે આપણે એને ખબર લેવા જઈએ ને એનું મોત થઈ શકે. એવા સંજોગો આજે ગ્રહમાન દ્વારા દેખાય છે. તો આજે આ બાબતની કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો, આજે દરેક કામ તમે જવાબદારીથી પૂર્ણ કરવાની કોશિશ કરશો અને સફળ પણ થશો. આજે થોડું ગોળનું દાન અવશ્ય કરજો. ચંદ્ર આજે 6ઠા સ્થાનમાં ગોચર કરે છે. તો આજે આપની માનસિકતા નબળી પડતી દેખાય. આપનું માનસિક બળ ઓછું થાય. આજે આપણી માતા જેવી સ્ત્રીઓ જે ઘરમાં છે, સાસુ, આ લોકોની તબિયતમાં નાની મોટી ખરાબી આવતી દેખાય છે. આ લોકોની તબિયત માટે આપણે દોડધામ કરવી પડે તો નવાઈ નહીં. મંગળ આજે 4થા સ્થાનમાં ગોચર કરે છે. તો આજે આપણી સાથે રહેલી સ્ત્રીઓ પર તકલીફ આવી શકે છે. માતા, નાની, સાસુ, દીકરી, પત્ની, આવા પાત્રો પર આપણે મંગળની અસર આવતી દેખાય છે. મિત્રો, આજે થોડીક રેવડી ઓવારી ને પાણીમાં પધરાઈને દિવસની શરૂઆત કરજો. પાણી નજીક ન હોય તો હનુમાનજીના આશીર્વાદ જરૂર લેજો. બુધ આજે 8મા સ્થાનમાં ગોચર કરે. તો મિત્રો, આપણો જૂનો રોગ વકરી શકે છે. ડૉક્ટર પાસે જવું પડે. આપણા શરીરની નસો ખરાબ થઈ શકે છે. આપણી બુદ્ધિ ભ્રષ્ટ થઈ શકે છે. બુદ્ધિ વિરુદ્ધનું કામ આજે આપણે કરી શકીએ છીએ. તો આજે સાવધાની જરૂર રાખજો. તો મિત્રો, આજે ચાલચલન પણ બગડતું દેખાય છે. તો ત્યાં પણ સાવધાની રાખવી જરૂરી છે. ગુરુ આજે 9મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણું ભાગ્ય થોડુંક પાછું પડે, કારણ ગુરુનો નિયમ છે જ્યાં બેસશે ત્યાં એ ખરાબી લાવશે. તો આજે ભાગ્ય પાછું પડે. મિત્રો, આજે આપણા ઘરનું સોનું આપણે સાચવવાનું છે. ખોવાઈ જવાની શક્યતાઓ ખરી, ચોરાઈ જવાની શક્યતાઓ કરી, અને આજે કંઈક પૈસાની ભીડ પડે તો આપણે સોનું ગીરવે પણ મૂકવું પડે. તો મિત્રો, આજે થોડીક ચણાની દાળ દાન કરી દેજો, આમાંથી બચી જવાય. શુક્ર આજે 4થા સ્થાનમાં ગોચર કરે છે ને, પણ મંગળની સાથે. તો મિત્રો, આજે આપણે લાગણીશીલ થઈ શકીએ. આપણે પત્ની માટે, પ્રિયપાત્ર માટે થોડાક મુશ્કેલીમાં પણ આવી શકીએ છીએ. પણ જો આપણી લાગણી વધુ પડતી બતાવવા જઈએ તો તકલીફ આવતી દેખાય છે. તો અહીંયા સાવધાની જરૂર રાખજો. આજે આપણે આપણા ચાલચલન પર પણ ધ્યાન આપવું જરૂરી છે. શનિ મહારાજ આજે 8મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, 8મા સ્થાનનો શનિ એના પોતાના હેડક્વાર્ટરમાં છે. આજનો શનિ ફાયદાકારક પણ છે અને નુકસાન કરતા પણ છે. આજે આપણા શરીરના મસલ્સ ખરાબ થઈ શકે છે. તો એની પર ધ્યાન આપજો. મિત્રો, આજે આર્થિક બાબતમાં પણ જો આપણે સાચવીએ નહીં તો આજે નાણાંનો વ્યય થતો દેખાય. આજે શનિ તરફનો ફાયદો સરકારી અધિકારી તરફથી મળે અને આપણે ફાયદામાં રહીએ. રાહુ આજે 1લા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણી શારીરિક શક્તિઓ પર રાહુનો માર પડતો દેખાય. આજે કાળા કે નેવી બ્લુ કલરના કપડાં પહેરીને જો દિવસ શરૂ કરીએ ને તો નુકસાન થાય. તો મિત્રો, આજે એનાથી દૂર રહેજો. આજે કોઈ ચાંદીની વસ્તુ શરીર પર પહેરજો અથવા સાથે રાખીને દિવસની શરૂઆત કરો તો વધુ ફાયદો મળે. કેતુ આજે 11મા સ્થાનમાં ગોચર કરે. તો મિત્રો, આજે આપણી આધ્યાત્મિકતા વધે અને આપણા ફાયદામાં હોય. આજે કેતુનું પરિણામ સારું મળતું દેખાય છે. રાહુ શનિ નુકસાન કરતા જે કેતુ આજે આપણા માટે ફાયદો લઈને આવે. આજે
માતા અથવા સાસુનો વિરોધ નહીં કરતા, આ ધ્યાન રાખજો. એ લોકોના આશીર્વાદ જરૂર લેજો. આજે ચોક્કસ આયોજનબદ્ધ કરેલું કામ તમે સરસ રીતે પૂર્ણ કરી શકશો. મિત્રો, આજે કેતુની બાબતમાં એક ખાસ વાત કહું. આજે ખોટી જગ્યા પર ભટકીને કે ખોટી જગ્યા પર બેસીને સમયની બરબાદી નહીં કરતા. આજે સમય તમારા માટે ખૂબ ઉપયોગી છે. તો મિત્રો, આ તો તમારા માટે આજનો દિવસ કેવો એનું સંપૂર્ણ વર્ણન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.